તો પીએમ મોદી કરશે મહાત્મા મંદિર મેટ્રોનું લોકાર્પણ। ગાંધીનગરમાં 5.36 કિલોમીટર મેટ્રો ફેઝ ખુલ્લો મૂકવામાં આવશે। સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો શરૂ થશે। પ્રધાનમંત્રી મોદીના હસ્તે મેટ્રો સ્ટેશન ઉદ્ઘાટન પણ કરવામાં આવશે। ગાંધીનગરમાં નાગરિકો પીએમને ભવ્ય સ્વાગત કરશે। અક્ષરધામ સેક્ટર 24 સુધી મેટ્રોની સુવિધા મળવા જઈ રહી છે। પીએમ મોદી આવતા ગાંધીનગરમાં પણ એકદમ અલગ અનેરો ઉત્સાહનો માહોલ છે। सांस्कृतिक લોકનૃત્યો દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી જવા માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરશે। સાંજે 5:30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોંચશે અને જે મહાત્મા મંદિર મેટ્રો રેલવે સ્ટેશન છે તેને ખુલ્લું મૂકવામાં આવશે। મહત્વનું છે કે અત્યાર સુધી માત્ર સચિવાલય સુધી મેટ્રો ટ્રેન આવતી હતી, પરંતુ હવે ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીનો જે ફેઝ છે તે તૈયાર થઈ ચૂક્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરનું આ મહાત્મા મંદિર મેટ્રો રેલવે સ્ટેશન છે તેને ખુલ્લું મૂકવામાં આવશે। 5.5 કિલોમીટરનો સચિવાલયથી મહાત્મા મંદિરનો આ ફેઝ હવે પબ્લિક માટે રીઓપન થશે, ખુલ્લો મુકાશે। આપ અત્યારે અહીં જોવો છો તે પ્રકારે રંગારંગ કાર્યક્રમ અહીં થઈ રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અહીં પહોંચશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। લોક સાંસ્કૃતિક નૃત્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાશે। અલગ અલગ સ્વાગત પોઈન્ટ અહીં ગોઠવવામાં આવ્યા છે કે જ્યાં ભારતીય ભાતીગળ સંસ્કૃતિ, ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, ગુજરાતના લોકનૃત્ય અહીં પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે। ગાંધીનગરના નાગરિકો પણ પ્રધાનમંત્રીને આવકારવા માટે અહીં મોટી સંખ્યામાં પહોંચશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર શહેરના કાર્યકર્તાઓ છે તે પણ મોટી સંખ્યાની અંદર પ્રધાનમંત્રી જ્યારે ગાંધીનગરના આ મેટ્રો રેલવે સ્ટેશન પહોંચશે ત્યારે તેમનું સ્વાગત કરશે। આપ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન બહારના છે। અલગ અલગ સાંસ્કૃતિક જે કલા પ્રસ્તુતિ છે તેના માટે અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચીને મેટ્રો રેલ જે છે તેને લીલી ઝંડી આપીને ગાંધીનગરનું મહાત્મા મંદિર રેલવે સ્ટેશનને લોકાર્પિત કરશે।